હેલો એવરીવન, હાવ આર યુ? વેલકમ ટુ ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલ. આજે આપણે છે આ વિડીયોની અંદર એન્જલ વન ડીમેટ એકાઉન્ટની અંદર નોમિની એડ કઈ રીતે કરવી, એટલે કે વારસદારની ડિટેલ કઈ રીતે એડ કરવી તે અંગે જોવાના છીએ. સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગો ટુ શિક્ષા ને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, અમારો વિડીયો શેર કરો. હવે જો તમારું ડીમેટ એકાઉન્ટ એન્જલ વનમાં છે તો 31 તારીખ પહેલાં તમારે તમારી નોમિની એડ કરી દેવાની છે, જેથી કરી તમારું એકાઉન્ટ હોલ્ડ ન થાય, ફ્રીઝ ન થાય. જો તમે 31 તારીખ પહેલાં એન્જલ વનની અંદર તમારું ડીમેટ એકાઉન્ટની અંદર વારસદારની એન્ટ્રી નહીં કરો તો તમારું એકાઉન્ટ છે એને ફ્રીઝ કરવામાં આવશે, હોલ્ડ કરવામાં આવશે. જો તમારું એકાઉન્ટ હોલ્ડ થશે તો તમે કોઈ પણ સ્ટોક છે એ સેલ નહીં કરી શકો, બાય નહીં કરી શકો. માટે ઝડપથી અમારો વિડીયો જોઈ અને સરળ સમજૂતી સાથે તમે તમારા એન્જલ વન એકાઉન્ટમાં તમે ઝડપથી તમારી નોમિની રજીસ્ટર કરી દો. ચાલો આપણે ફટાફટ જોઈ લઈએ. સૌપ્રથમ તો તમારે છે તમારું એકાઉન્ટ છે એન્જલ વનની એપ છે, આ એપ ખોલવાની રહેશે. એપ ખોલશો એટલે તમને આવી સ્ક્રીન જે જોવા મળે છે એમાં તમને નીચે અહીંયા જે તમને એકાઉન્ટ લખેલું બતાવે છે એમાં તમારે જવાનું છે. અહીંયા એકાઉન્ટમાં જશો એટલે તમને તમારા નામના અક્ષર અહીંયા બતાવશે, એ અક્ષરમાં તમારે જવાનું છે એટલે તમને આગળની ડિટેલ ખુલશે. તમારા નામના આ અક્ષરમાં તમે ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલેલું જોવા મળશે. એમાં તમને નીચે અહીંયા વ્યૂ ઓલ કેટેગરી જોવા મળશે, તો એમાં જવાનું રહેશે. ત્યારબાદ આગળનું સ્ટેપ છે એ તમને આવું ખુલેલું જોવા મળશે. એમાં તમારે અહીંયા નોમિની લખેલું આવે છે એમાં જવાનું છે. નોમિની ઓપ્શનમાં જશો એટલે તમને આવા બે ઓપ્શન જોવા મળશે. એમાં તમને જો અહીંયા પહેલું ઓપ્શન જોવા મળશે, પહેલું ઓપ્શન ઓપીટી આઉટ અને બીજું છે ઓપીટી ઇન. આઉટ એટલે ઓપીટી આઉટ એટલે એનો મતલબ એવો થાય છે કે તમારે નોમિનીની નોંધણી કરાવી નથી, તમે નથી કરાવવા માંગતા. અને બીજો ઓપ્શન છે ઓપીટી ઇન એટલે કે તમે વારસદાર નોમિની એડ કરવા માંગો છો, તો તમારે નોમિની એડ કરવાની છે. તો અહીંયા તમારે છે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે તમારે આ ઓપીટી ઇન એ ઓપ્શનમાં જવાનું છે. ઓપીટી ઇનમાં જશો એટલે એક આવું પેજ ખુલશે. આ પેજની અંદર તમારે વિગત નાખવાની છે. હવે જો અહીંયા છે નોમિની નેમ એટલે કે તમે જે વારસદારનું નામ નાખવા માંગો છો તે વારસદારનું નામ નાખવાનું છે, વારસદારની જન્મ તારીખ નાખવાની છે, પછી એ વારસદારનો પાન કાર્ડ નંબર નાખવાનો છે અને શેર પર્સન્ટેજ એટલે કે તમારે જે તમારા એકાઉન્ટમાં જેટલા શેર છે એના કેટલો હિસ્સો તમે આપવા માંગો છો. બને ત્યાં સુધી મોટાભાગે 100% જ નાખે છે, તો અહીંયા 100% નાખવાના રહેશે. અને અહીંયા જો તમારે જે રિલેશન નોમિનીઝ રિલેશનશિપ એટલે તમે જે વારસદારનું નામ નાખો છો એની સાથે તમારે શું સંબંધ છે એ અહીંયા નાખવાનો છે. સ્પોસ એટલે જીવનસાથી, મધર, ફાધર, બ્રધર, સિસ્ટર અથવા તો અધર હોય તો તે નાખવાનો રહેશે. હવે આટલી ડિટેલ ભરાઈ જાય એટલે તમારે અહીંયા સબમિટ લખેલું છે એમાં જવાનું છે. ડિટેલ ભરી અને તમે સબમિટ આપશો એટલે એક આવું પેજ ખુલશે. એમાં તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે. ટીક માર્ક કર્યા બાદ તમને નીચે એક બોક્સ જોવા મળે છે, જોઈ વીઆઈડી આધાર એટલે કે અહીંયા આધાર નંબર પણ કોનો નાખવાનો છે કે જેના નામનું એન્જલ વન એકાઉન્ટ છે એના નામનો જ અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે. અને આધાર નંબર નાખ્યા બાદ અહીંયા સેન્ડ ઓટીપીમાં જવાનું છે, એટલે કે આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે અને ઓટીપી જશે ત્યારબાદ સ્ટેપ કેવું ખુલે છે તે આપણે જોઈએ. અહીંયા ટીક કરી અને અહીંયા આધાર નંબર નાખવાનો છે અને આધાર નંબર નાખ્યા બાદ સેન્ડ ઓટીપી એટલે નેક્સ્ટ સ્ટેપ ખુલશે. ચાલો આપણે જોઈએ. જો ઓટીપી જશે એટલે અહીંયા તમે ટીક માર્ક કરેલું છે એ આછું થઈ જાય છે અને અહીં લખેલું આવશે એન્ટર ઓટીપી. અહીંયા તમારે
6 આંકડાનું ઓટીપી તમારા જેના નામનું ડીમેટ એકાઉન્ટ છે અને એના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબરમાં ઓટીપી જશે. એ ઓટીપી અહીંયા નાખી અને વેરીફાઈ ઓટીપી જવાનું છે. એટલે આવી રીતે પ્રોસેસ થશે. ચાલો નેક્સ્ટ સ્ટેપ તમે વેરીફાઈ આપશો એટલે શું આવશે એ પણ તમને કહી દઉં. જો તમે ઓટીપી નાખી અને વેરીફાઈ આપશો એટલે તમને એક આવા પ્રકારનો મેસેજ જોવા મળશે કે વી હેવ રિસીવ્ડ યોર નોમિની પ્રોફાઇલ. ચેન્જ મે ટેક અપ ટુ 2 વર્કિંગ ડેઝ ટુ રિફ્લેક્ટ ઇન યોર પ્રોફાઇલ. એટલે કે વર્કિંગ દિવસના 2 દિવસની અંદર તમારી નોમિનીની ડિટેલ્સ અપડેટ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે એક મેસેજ પણ આવશે. જો આવો તમારો એસએમએસ આવશે જે તમને મોબાઈલ રજિસ્ટર હશે એમાં તમને આવો એસએમએસ પણ જોવા મળશે. યોર રિક્વેસ્ટ ટુ અપડેટ નોમિની હેઝ બીન પ્લેસ સક્સેસફુલી. અને જો આપણને કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર છે, કોઈ હેલ્પની જરૂર છે તો તમે આ હેલ્પલાઇન નંબરમાં પણ કોલ કરી શકો છો. તો આવી રીતે છે તમે એન્જલ વનમાં તમે નોમિની એટલે કે વારસદારની વિગત ઉમેરી શકો છો અને 31 ડિસેમ્બર સુધીમાં ફરજિયાત આ વિગત કરવી જરૂર છે, નહીંતર તમારું એકાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવશે, ફ્રીઝ કરવામાં આવશે. તો તમારું ખાતું છે એ હોલ્ડ ન થાય તે માટે ઝડપથી નોમિની ડિટેલ એડ કરી શકો છો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.